જય માતાજી, કેમ છો ફેમિલી? મોજે મસ્ત. તો આજે છે ને જવાનું છે હાહરિયામાં લગ્ન કરવા, એટલે જો ખુશીબેન તૈયાર થઈ ગયા. કા ખુશી તૈયાર થઈ ગઈ? રેડી? તો કઈ તૈયાર થઈ ગઈ. આ બાજુ ચિરાગભાઈ અને અહીંયા છે હાલે છે કામ સંજુબેનની. સંજુ હાલો, ઉતાવળ રાખો. આ જે તૈયાર જ થાય છે ને કપડાં આજે હાલે છે. અને અહીંયા તો જો 2 ઠેલા કપડાં ભરીને કમ્પ્લીટ કરી નાખ્યા. 2 દી રોકાવાનું છે એટલે ને હજી તો આ બધા તૈયાર થાય તે ખરા. હાલો હવે તો બધા બેસી જાય છે ને ગાડી જવા દીધી છે થોડીક લોડિંગમાં છે. કાશી રાખ. હા એ વધારે એટલે છે ને ગાડી થોડીક લોડિંગમાં છે. હાલો આગળ રહીને તમને મળી પાલીતાણા. ખુશીને એક જોડે કપડાં બદલાવાના છે એટલે આવી ગયા કપડાની દુકાને કપડાં બદલાવા. કપડાં બદલાઈ નાખ્યા છે. ભાઈ પાસ ઉભા રહે. સંજુ ક્યાં ઉપડે? પાણીપુરી ખાવા. અને ખુશી ના પાડતી હતી ને? હે હો ખાવી છે? જો પેલા ખુશી ના પાડતી હતી, હવે પાછી ઉપડી. આ બધા છે ને પાણીપુરી ખાઈ લે. ત્યાંથી ઘડીક આપણે તો ઊભા રહી, ગાડીનું ધ્યાન રાખવું પડશે. ઠેલા ને પેલા છે એટલે આપણે ઊભા રહી. તો અહીંયા છે ને સરસ મજાની પાણીપુરી છે ભોલેનાથ. એટલે ખુશી બેન ની બધા ઉપર રહી જાય પાણીપુરી ખાવા. ખુશી ખુશી તાર ખાવાની છે એમ? સંજય નથી દેવી. સરસ મજાની જો એટલી ડીશ પાણીપુરી લઈ લીધી છે. આવી તો બધા પાણીપુરી ખાવા. ખુશી તાર ન ખાવી? બને છે ખુશી બેનની જે બને છે. હાલો તો ભાઈજી સંજુબેન પાણીપુરી કેવી છે? મસ્ત છે. સિંધુભાઈ તમને કેવી લાગી? એમ સારી હતી. હાલો તો ભાઈ પડી, કારણ કે થઈ ગયું છે મોડું. પહોંચ્યા ભાઈ મારા હારાને ઘેર. તો અહીંયા મકાનનું કામ શરૂ છે હજી. પછી તો આપણે પહોંચ ગયા રસોડે ને અહીંયા બધા જો બકાલાની બહાટી બોલાવે છે. કટિંગ હાલે છે બકાલાનું. સાંજે વાળું પાણી કરી નાખ્યા ને અહીંયા જો ડેકોરેશન જો કેટલું મસ્તીનું છે. ને પછી થવાના છે ગરબા શરૂ. પછી તો થોડી વારમાં થઈ ગયા ગરબા શરૂ. પછી તો બેને કર્યો મસ્તીનો ડાન્સ અને પછી ઉપડી ગઈ રેલગાડી. હવે પછી શરૂ થઈ ગયો ડિસ્કો ડાન્સ. તો હવે આપણને આવે છે ઊંઘ એટલે આપણે સુઈ જઈએ. મળીશું સવારે.
શુભ સવાર મિત્રો. તો જો નાસ્તા પાણી કરી લીધા છે અને પાછા બેસી ગયા છે. આરામ છે નાહવાનું, કારણ કે નાહવામાં વારો જ નથી હોતો. મહેમાન જ એટલા છે. શિરાગ તૈયાર થઈ જાઓ. હા રેડી. નાઈન ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે જઈ લગ્ન કોઈ. તો અમારે ખુશી બેન જો. ખુશી તૈયાર થઈ ગઈ? માથું વાળવાનું બાકી છે. તૈયાર થાવ. જાન આવી ગઈ છે ને હવે જવાનું છે સાંડલો કરવા. તો બધી તૈયારી થઈ ગઈ છે. ઢોલ ને બોલ ને ધબધબાટી બોલાવે છે. પહોંચી ગયા ઉતારે. હવે મહેમાનોને રામ રામ કરી લીધા છે. જો ઉતારેથી પાછો સાંડલો કરીને વિયાવે છે એ માંડવે. જો ગણપત દાદાની કેવી સરસ મજાની મૂર્તિ છે. દર્શન કરી લો. જય ગણપત દાદા. વાજી જશે 12 ને જમણવાર શરૂ થઈ ગયું છે. તો આવી જાઓ બધા જમવા. હાલો જમી લઈ. જમીન આવ્યા હતા. જાન પણ માંડવે પહોંચી ગઈ છે. વરાજાને જો બધા વંડીઓ માથે ચડીને જોવે. લગ્ન પતી જાય ને હવે જાય છે ઘરે. તો અહીંયા આપણે વ્લોગને પૂરો કરીએ. વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો.